એવું કહેવામાં આવે છે કે છોકરો અને છોકરી ક્યારે મિત્રો નથી થઈ શકતા, તો આ એટલું કઠણ કેમ છે? શું મુશ્કેલ છે? મિત્ર રહી શકવું. મિત્ર તો બની શકે છે, પરંતુ તેવા મિત્ર નથી બની શકતા જેવી આપણે આપણા મિત્રની છબી બનાવી લીધી હોય છે. તેમના સમગ્ર વ્યક્તિત્વનો એક બહુ મહત્વનો ભાગ હોય છે તેમની સેક્સ્યુઆલિટી, અને તે જુદી જુદી હોય છે. હોસ્ટેલમાં છોકરીઓ રહે છે, છોકરાઓ રહે છે. તમે કોઈ છોકરાના રૂમમાં જાઓ, ત્યાં જુઓ શું છે, ત્યાં રૂમ શોધવો પડશે, પંખો મળશે બિસ્તરની નીચે. તમે છોકરીઓના રૂમમાં જાઓ, ત્યાં બિલકુલ અલગ વાતાવરણ છે. સ્વચ્છતા સરસ છે, બિસ્તર પર સજાવટ કરેલી છે, તેના પર એક ફ્રોગી અને ડોગી મૂકવામાં આવે છે. હસવું પણ અલગ અલગ હોય છે. તમને એવું નહીં મળશે કે બે છોકરીઓ મળીને એકબીજાની પીછવાડામાં ધડામથી લાત મારી. છોકરાઓમાં એવું વર્તન ખૂબ સામાન્ય હોય છે. છોકરા અને છોકરા વચ્ચે એક પ્રકારની કેમિસ્ટ્રી હશે, છોકરી અને છોકરી વચ્ચે એક પ્રકારની કેમિસ્ટ્રી હશે. છોકરો અને છોકરી જ્યારે એક મિત્રતા કરશે ત્યારે એક બિલકુલ ત્રીજી પ્રકારની કેમિસ્ટ્રી રહેશે. તમે એને અટકાવી નથી શકતા.